એ મળે છે એ ગમતું નથી, ગમે છે એ મળતું નથી, અને બાજીમાં 3 એકા હોય ને ત્યારે સામે કોઈ રમતું નથી. હમણાં એક બિલ્ડિંગની અંદર છે ને 12 જણા જુગાર રમતા. બોલો તો કોકે વાત મેં આપી દીધી કાંઈ જુગાર રમે છે. અન સાહેબની ગાડી આવી, અન 12 માંથી 10 ને પકડ્યા, 2 ભાગી ગયા. એ 10 ને પકડીને જેવા ગાડી પાસે લેવા ને જીપ પાસે, ત્યાં 2 અંદર બેઠા હતા. બોલો તો સાહેબ કેલા તમે તો ભાગી ગયા હતા ને? ઓલા કે સાહેબ તમારથી ભાગીને ક્યાં જવું, કાયદાના હાથ કેવડા લાંબા છે. પણ તો કે જીપમાં આવીને હું કામ બેસી ગયા? ત્યારે 2 માંથી એક જણો બોલ્યો કે સાહેબ ગયા વખતે કે પકડાઈ ગયા ને ત્યારે ઊભા ઊભા જવું પડ્યું, આ વખતે કે જગ્યા ગોતીને બેસી ગયા. બોલો લ્યો, ગયા વખતે કે ઊભા ઊભા જવું પડ્યું. હમણાં તો એક પતિ પત્ની 2 જુગાર રમે. બોલો 2 માણસ જુગાર રમવા ગયા. એમાં ઓલી એની ઘરવાળી 12 વાગે હારી ગઈ ને તો હારીને આવીને ઘરે આવીને હુઈ ગઈ. પછી શું છે, આખા દિવસમાં આખી તમે જે પ્રવૃત્તિ કરી હોય ને એના તમને સપના આવે, જે કામ કરતા હોય ને એવા સપના આવે. તો હવે આ બેન એક તો હારીને 12 વાગે આવીને હુતા હતા, અને સપનામાં પછી એને એવું જ આવ્યો 2 એકા, 3 બાદશાહ, 3 રાણી, આવા સપના હો. હા, 3 ગલ્લા, આવા સપના આવે ને એમાં બરાબર એનો ઘરવાળો રાતે 2:30 વાગે હારીને આવ્યો, અને ઘર ખખડાયું ખોલ, અને આ બેન ને પણ સપનાની અંદર 2 બાદશાહ હાલે, 2 બાદશાહ આગે ખોલ. તો પણ બેન ને સપનામાં બાદશાહ જ હાલે. ઓલાનો મગજ ગયો પાટું માર્યું, ખોલ. એની ઘરવાળી કે 2 બાદશાહ. આ કે ખોલ, એક બહાર ઉભો છે, આ વરસાદના ઝરમરિયામાં પલ્લે છે કે અંદર લેતો ટાયો થઈ જાય છે. બહુ ધ્યાન રાખવું પડે ભાઈ. એક જગ્યાએ હાળો બનાવી 2 જુગાર રમતા. બોલો એમાં પોલીસની ગાડી આવીને 2 પકડ્યા. તો બરાબર એમ પકડ્યા નહીં કે જુગાર રમો જાવ એમ કહીને 2 બડા માર્યા. તો ઊભો ઊભો કે તમે મને માર્યું ને કે મારા બનાવીને મારો ને તો સાચા કહો સાહેબ એને 3 નાખી. એને બનાવી કે એલા તે તો માર ખાધો, મને શું કામ માર ખવડાવ્યો? ત્યારે એનો હાળો બોલ્યો કે તમે ઘરે જઈને બેનને વાત ન કરો ને એટલે એને ખવડાવ્યો. બોલો માર એક જોડો મોબાઈલના છૂટા ઘા કરતો હતો. મેં કીધું મોબાઈલના ઘા કરો, મોબાઈલના છૂટા ઘા કરે. પણ મેં કીધું મોબાઈલના ઘા હું કામ કરો છો? મેં કીધું ઘરે મગજમારી થાય. મને કે હોય તો થાય ને. તમે તું કોઈ યાર મગજમારી થઈ? મને કે ના રે ના. મેં કીધું ઘરે ઘરવાળી યાર મગજમારી થઈ? મને કે એ તો કહું છું લગ્ન જ નથી થયા. મેં કીધું હું વાત કરો? મને કે હા લગ્ન જ નથી થયા કે પણ મેં તો મોબાઈલના હું કામ ઘા કરો? અરે મને કે હું 8 દીથા 3 પતિ રમું છું. એ કે 3 પતિની અંદર રાણી નથી આવતી. અમુક કરમના પૂછલા રાણી આવતી જ નથી. બોલો કે 3 પતિમાં રાણી નથી આવતી, એમાં મોબાઈલના ઘા કરતો. મેં કીધું પાણો લે પાણો, પાણે પાણે મારી નાખી. એક જણા કપાવા ફોન નાખી વાત કરો, હાલો હવે ક્યારે આવશે? અરે એમ નહીં, હવે હું વાટ જોઈ થાકી ગયો, હવે મને ક્યાંક મોકલો, હવે મારી ક્યાંક સડતી દેગડી કરો, હવે મને ક્યાંક પૈસા મોકલો, હવે હું લુકેશમાંથી પૈસાવાળો બનવા માંગુ છું, હવે ક્યારે આવશે? તો મેં કીધું ભાઈ તમે કોની યારે વાત કરો કપાળે ફોન રાખીને? મને કે મારા કિસ્મત હારે વાત કરો કે હવે મારા કિસ્મતમાં પૈસા ક્યારે આવશે? હવે મારે કે લુકેશમાંથી પૈસાવાળું થવું. આ કીધું રેવા દે. એક જણાનો ફોન આવ્યો, આમ કઈ નામ ઉપાડ્યું. હાલો કોણ? એ કે ઈશ્વર બોલું. કે કોણ ઈશ્વર? અરે ઈશ્વર બોલું, ઈશ્વર ભગવાન. હે હા ભગવાન બોલું. બોલો બોલો પ્રભુ બોલો. શું કાંઈ તકલીફ છે? અરે તકલીફની વાત ક્યાં કરવી પ્રભુ, આ જોવો ને એક તો આ લોકડાઉન ને આ કોરોના, આ મંદી ને આમાં ઘરના ખર્ચા કાઢવાના, આ રોગથી બચવાનું, કેટલી મહામારીની અંદર માથાકૂટ છે કે પ્રભુ કે કંટાળી ગયા છે. ભગવાન કે તો પછી એવું હોય તો ઉપર આવતો રહે, તાણે ફોન કાપી નાખ્યો. એમ પાછું ઉપર કોઈને જવું નથી. બોલો એમ નથી જવું, રોજડા રોવા છે, ઉપર કોઈને જવું નથી. હા બધાને આનંદ કરવો છે. અત્યારે તમે સાહેબ એક વસ્તુ તમે નોટ કરજો સાહેબ કે અત્યારે હરેક માણસ પાસે મોબાઈલ છે, હરેક માણસ પાસે મોબાઈલ છે, પણ મોઢા ઉપર સ્માઇલ વહી ગયું સાહેબ. આ મહામારીની હિસાબે મોઢા ઉપરથી સ્માઇલ વહી ગયું છે. ત્યારે આપણે સ્માઇલ લાવવાનું કામ કરવાનું, લોકો હસતા રહે એવું કામ કરવાનું. હળવી વાતો કરી, આનંદની વાત કરીને લોકો હસતા રહે ને એવો અમારો નમ્ર પ્રયત્ન હોય છે સાહેબ. હમણાં એક બેન છે ને ભિક્ષુકને રોટલી દેવા ગયા, તો ભિક્ષુક સામું જોઈને કે કેમ છો મંગુબેન? તો મંગુબેન કે તું મને એલા કેમ ઓળખશો? કે તને કેમ ખબર મારું નામ મંગુબેન છે? ઓલો ભિક્ષુક કે બેન તમે ભૂલી ગયા, આપણે 2 ફેસબુકમાં ફ્રેન્ડ છીએ. 2 દી પહેલાથી કે તમારી ફ્રેન્ડ રિક્વેસ્ટ મેં તમને મોકલી અને તમે સ્વીકારી કે એટલે કે રોટલી લેવાયો. ઓલા મંગુબેને છે ને પેલા ફેસબુક જ બંધ કર્યું. કે આ ભિક્ષુક અરે ભાઈ બંધી એને ખબર નથી રહેતી. અમુક અઘરું છે. બોલો હમણાં એક ભિક્ષુકને એવો વિચાર આવ્યો કે આપણે પિક્ચર જોવા જવું છે. એને વિચાર તો આવે ને એ તો કે આપણે પિક્ચર જોવા જવું છે. અને ભાઈ ઘરે ગયો, નાયો ધોયો, પેલા તો ગઈ ડેટોલ હાબુથી
હા, ડેટોલ હાબુથી નાયો ધાયો ગઈને ટી શર્ટ પહેર્યું લાલ કલરનું, નીચે જીન્સ પહેર્યું, હાથમાં ઘડિયાળ પહેરીને, બરાબર માથે ટોપી પહેરીને, ચશ્મા પહેર્યા, ફર્સ્ટ ક્લાસ સ્પ્રે બ્રેસ હાઈટોન ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ અને ગયો થિયેટર પાસે, જ્યાં સિનેમા હતું ને ત્યાં. હવે સિનેમા પાસે જેવો ગયો ને તો ત્યાં એક ભિક્ષુક બેઠો હતો. તો આની સામું જઈને કે શેઠ ક્યાંક આપો આપો, ભગવાન તમને ઘણું દે, શેઠ ક્યાંક આપો. આ એના કાનમાં જઈને કે સ્ટાફ સ્ટાફ, હું ઈ કે તારા વાળો છું, સ્ટાફ ઈ કે બોલો. ત્યાં એને સ્ટાફ કાઢ્યો. હમણાં એક ભિક્ષુક તો બે હાથમાં છાલ્યા રાખીને ભીખ માંગતો હતો. મેં કીધું ભાઈ બે હાથમાં છાલ્યા કા રાખ્યા? મને કે એકલા હાથે પૂરું થાય એવું નથી ભાઈ, આ મોંઘવારીમાં એકલા હાથે પૂરું નથી થાય એવું. એટલે કે આ બે હાથે કે આમ જો ધબધબાટી બોલાવી દો. હમણાં એક ભિક્ષુક છે ને આમ શેઠની દુકાને જાય ને તો ત્યાં દાંત કાઢી કાઢીને ગોટો વળી જાય. બોલો, જેવો દુકાને જાય ને દાંત કાઢી કાઢીને ગોટો વળી જાય. જેવો ત્યાં દુકાને ભિક્ષુક જાય ભીખ માંગવા આમ કહીને આમ હાથ કરે ને દાંત કાઢી કાઢીને ગોટો વળી જાય. સામેની દુકાનવાળાને વિચાર આવ્યો હું આને કે રોજ 10 રૂપિયા આપું છું તો મારી ત્યાં દાંત કાઢતો નથી, અને આ ઓલા શેઠ એને શું દેતા હશે ત્યાં દાંત કાઢી કાઢીને ગોટો વળી જાય છે. એક દી તો ભિક્ષુકને બોલાવ્યો હોય કે અહીંયા હેલતો, એ કે હું તને રોજ 10 રૂપિયા આપું છું, તું અહીં જરાકે દાંત નથી કાઢતો, અને સામેવાળા શેઠ તને કેટલા રૂપિયા આપે છે, તું ત્યાં દાંત કાઢી કાઢીને ગોટો વળી જાય. ભિક્ષુક કે એ ક્યાં કોઈ દી રૂપિયો આપે છે? તો એ કે તું દાંત હું કામ કાઢશો? એ કે કાંઈ નહીં, હું આમ કહીને આમ હાથ કરું ને તો શેઠ એમાં ગલગલિયા કરે છે, આપણને મજા આવે. એ કે શેઠ ગલગલિયા કરે મને દાંત આવે. એ કે બોલો અમુક અમુક ગલગલિયામાં આનંદ કરી લેવાના. આનંદ ગમે ત્યાંથી થાય ભાઈ. હા, વિચાર તમારો હોવો જોઈએ આનંદ કરવાનો, ગમે ત્યાંથી આનંદ થાય. એક તો નરિયાવાળી દુકાન, ગામમાં નરિયાવાળી દુકાન, અને બરાબર ઉનાળાનો ધોમ તડકો ને એમાં લાઈટ વહી ગયેલી, અને શેઠ આમ બેઠા બેઠા બગલી ખંજોળે, આમ બેઠા બેઠા બગલી ખંજોળતા હતા. એમાં એક ઘરાક આવ્યો, આવીને કે શેઠ કે આ બોલો. એ કે હાબુ છે હાબુ. શેઠ કે આ છે ને. એ કે એનાથી હાથ ધોઈ અને 250 ગ્રામ કે શાક કરવાની સેવ આપો. પેલા એનાથી હાથ ધોઈ. હા, હમણાં તો 2 શેઠ ભેગા થયા હો. રવિવારે 2 શેઠ ભેગા થયા ને. એક શેઠ કેલા હું હાલે છે, તો બીજો શેઠ કેવા નોકરમાં ભટકી ગયા. એ કે હું વાત કરી કે હા નોકરમાં કે ભટકી ગયા. એ કે હોય નહીં કે હમણાં તમને બતાવું. કે હે રઘુ અહીંયા આવ. એ કે હાલે આ 100 રૂપિયા જાય. કે માર્કેટમાંથી 4 વ્હીલ લેતો હોય. તો રઘુ તો ગયો. થોડીક વાર થઈને આ શેઠ કે જોયું કે 100 રૂપિયા લઈને કે ગયો ને માર્કેટમાં. કે 100 રૂપિયા લઈને કે 4 વ્હીલ લેવા ગયો ને. કે બીજા શેઠ કે આ તો હારો છે કે ઉભા રહ્યો કે મારો બતાવું. કે હે દામુ અહીંયા આવ્યો. કે બોલો શેઠ. એ કે જા ઘરે જઈને જોયા. કે હું ઘરે છું કે નહીં? બોલો કે જી શેઠ. એમ કહીને દામુ ગયો. હવે આ દામુ ગયો ને એટલે ઓલો શેઠ કે જોયું હું અહીં બેઠો છું, તું ઘરે જોવા ગયો ને. હવે આ દામુ ને રઘુ બે માર્કેટમાં ભેગા થયા. એ કે કા રઘુ હું હાલે? તો રઘુ કે દામુ કે આપણે શેઠમાં ભટકી ગયા. એ કે કેમ શેઠમાં ભટકી ગયા? એ કે મારો શેઠ. રઘુ કે મારો શેઠ જો ને. કે મારો શેઠ કે મને એમ કે છે કે હાલે 100 રૂપિયા 4 વ્હીલ લઈએ, પણ એને ખબર નથી કે આજ રવિવાર છે, માર્કેટ બંધ હોય. ત્યાં ઓલો બીજો કે તારો શેઠ તો હારો છે. એ કે કેમ? એ કે તારો શેઠ તો હજી હારો છે. કે મારો શેઠ તો કે ત્યાં બેઠો છે તો મને કે છે ઘરે જઈને જોઈએ હું છું કે નહીં. કે ફોન કરીને પૂછી નથી લેતો. કે ફોન કરીને નથી પૂછી લેતો. આમાં કોણ કોનામાં ભટકી ગયો એ આપણે વિચાર કરવો પડે. બોલો, અમુક ગુમરે નાખી દે એ વાત હોય. અમારે એક લોભિયા શેઠ છે, લોભિયા શેઠ. તો એ લોભિયા શેઠનું ટેચું મૂક્યું બોલો ચોકની અંદર. લોભિયા શેઠ હતા ને એને પાછા એને ઓપનિંગ કરવા બોલાવ્યા. તો એ તો ઓપનિંગ કરવા આવ્યા ને રાજી થયા. પછી કે આ ટેચું કેટલામાં બન્યું? તો બધા કે 3 લાખમાં બન્યું. શેઠ કે મને 2 લાખ આપ્યો હોત ને તો હું જાય ઊભો રહી જાત. પેલા કીધું આના સ્ટેચ્યુ ન હોય. આ દેશ માટે આ સમાજ માટે ક્યાંક પોતાના બલિદાન આપ્યા હોય, સુરવીર હોય, દાતાર હોય, કે પછી ગાયોને બચાવી હોય, બેન દીકરીની ઇજ્જત બચાવી હોય, આ લોકોના આપણે સ્ટેચ્યુ મૂકીને તો સારા લાગે, રૂડા લાગે. કાંઈક દેશ માટે જેણે ક્યાંક શહીદી આપી હોય, આ દેશ માટે આ સમાજ માટે આપણા સૌ માટે ક્યાંક કામ કર્યું હોય, ક્યાંક કોઈક ઉપયોગી થયા હોય ને એના સ્ટેચ્યુ હોય ને આપણે વંદન કરીએ સાહેબ, અને એ રૂડા લાગે સાહેબ. કારણ કે જીવતા છીએ ને તો નામનું મહત્વ, કોઈ બહુ સારી વાત લખી છે, જીવતા છીએ તો નામનું મહત્વ, મર્યા પછી એને નનામી કહેવાય છે. આ જિંદગી કોઈની આપેલી ઉધાર છે, એને તમે પાછી ન આપો ને તો આપણી ખામી કહેવાય છે. અરે રડતા રડતા આવ્યા હતા, હસતા હસતા જાઓ ને તો વાત જામી કહેવાય. બાકી તો ઘણા જીવે અને ઘણા મરે એ બધી ગુલામી કહેવાય. પણ ક્યાંક દેશ માટે ક્યાંક સમાજ માટે શહીદ થવાય ને એનું નામ સાચી સલામી કહેવાય સાહેબ, એનું નામ સાચી સલામી કહેવાય. ક્યાંક કોકના માટે ક્યાંક જીવા હોય ને
એના સ્ટેચ્યુ સારા લાગે સાહેબ. બાકી અમારે એક શેઠ છે, રોજ 5,000નું દાન કરે. બોલો, રોજ 5,000નું દાન કરે. એમાં એ માંદા પડ્યા, બીમાર પડ્યા ને તો દવાખાને લઈ ગયા. દવાખાને લઈ ગયા ને તો બરાબર એમ કે દવાખાને લઈ ગયા એટલે બધા કે લોહી ચડાવવું પડશે. 5 બોટલ લોહી ચડાવ્યું. પછી શેઠ તો હારા થઈ ગયા, ઘરે આવી આવ્યા. પછી રોજ 50 રૂપિયાનું દાન કરે. તો એક દી મેં કીધું, મેં તમે રોજ 5,000નું દાન કરતા હતા ને આ 50 રૂપિયા કેમ આવી ગયા? મને કે લોહી લોભિયાનું આવી ગયું. લોહી લોભિયાનું આવી ગયું. આમાં લોભિયાના લોહી ચડી જાય ને પછી દાન કરવા વાળા નથી નીકળતા. બોલો, અમુક દાન ઓછું કરી નાખે. કે લોહી લોભિયાનું આવી ગયું છે. હા, એટલે સાહેબ પ્રિય બોલવું સજનતા દાતારી સુર પંથ એતા અભ્યાસે ના મિલે. તો બિના કૃપા ભગવાન સાહેબ, આ ભગવાનની ક્યાંક કૃપા હોય ને તો જ તમે આવું બધું કરી શકો, બાકી ન થાય. હમણાં તો હું રક્તદાન કરવા ગયો. બોલો, તો હું રક્તદાન કરી આવ્યો ને પછી બધા ટીમ વાળા મને કે તમારું સન્માન કરવું. મેં કીધું મારું નહીં. મને કે તો મેં તમારી ઘરવાળીનું કરો. મને કે કેમ તમારી ઘરવાળી? મેં એને પીધું નહીં ત્યારે મેં દીધું ને, એનું સન્માન કરો તમે. હા, એક જણો તો ખખડી મુખડી જેવો આવ્યો, હાવ ખખડી મીખડી જેવો આવ્યો, આવીને કે મારે લોહી દેવું છે. તો ઓલા રક્તદાન વાળે તો લોહી લેવાની શરૂઆત કરી દીધી. અડધી બોટલ લોહી લીધી ને ત્યાં બેભાન થઈ ગયું. તો 3 બોટલ ચડાવવી પડી. બોલો, પછી ભાનમાં આવ્યો ને પછી પાર્લેનું પડીકું ખવડાવ્યું, એવું બધું ગ્લુકોઝનું થોડુંક પીવડાવ્યું ને એવું બધું કર્યું. પછી પાછું ઊભો થયું કે ખબર તમારે ગમે ત્યારે લોહી જોઈને ત્યારે મને કહેવાનું. હવે તને કહેવાનું તું તો હામું ઠોકી જશે. અડધી બોટલ આપી 3 બોટલ તો ચડાવવી પડી. અમુક તો આવી દાતારી કરવા વાળા પડ્યા છો. હા, અમુક બહુ અઘરા હોય. હમણાં તમારે એક જણો હટીને આવ્યો આમ બાય ચડાવીને આવીને કે આમ જો હું 6 ફૂટની દિવાલ કૂદી જાઉં. બીજો કે ન કૂદાય. અરે કે કૂદી જાવ કે લાગી શરત, કે લાગી શરત 500 ની. કે કાંઈ વાંધો નહીં. આમ લાંબી દોડ લઈ 6 ફૂટની દિવાલ કૂદી ગયો તોય પગ ભાંગી ગયો. હું કામ ખબર છે? સામેની દિવાલ ભટકાણો. એ કેવો કૂદ્યો છે, સામે બીજી દિવાલ હતી એની યાર ભટકાણો. પેલા કીધું રેવાજી આવી શરત ન મરાય. હમણાં હું બાઘો બે મેળામાં ગયા. તો મેળામાં ગયા ને બાઘો મને કે ચકડોળમાં બેહવું છે. મેં કીધું બે એમાં કાંઈ વાંધો નહીં. તો બાઘો ચકડોળમાં બેઠો. 5 મિનિટ થઈને તો ઉતરી ગયો. મેં કીધું કેમ ઉતરી ગયો? અરે મને કે વાદળા નથી તોય વરસાદ આવ્યો. મેં કીધું તો ઉતરી જવાય. કીધું વાદળા ન હોય ને વરસાદ આવે ને તો ઉતરી જવાય. કીધું હા, સમજાય એને વંદન છે. અમુક વાત સમજાય, અમુક ન સમજાય, અમુકને સમજાઈ જાય. એક જણો તો મેળામાં ફાફા મારતો હતો. મેળામાં આમથી આમ ને આમથી આમ ફાફા મારે ને ત્યાં બીજો એની ભટકાણો. તો બીજો ભટકાણો ને તો ઓલો ભટકાણો હતી કે ભાઈ માફ કરજો, કે મારા પત્ની કે ખોવાઈ ગયા છે ને તો એ ટેન્શનમાં મારું ધ્યાન ન રહ્યું ને ભટકાઈ ગયો, માફ કરજો. આ ભાઈ કે મારા પત્ની ખોવાઈ ગયા છે. તો ઓલા ભાઈને કે તારા પત્ની કેવા હતા? કે જરાક વર્ણન કરી તો આપણે હારે ગોતીએ. તો ઓલો ભાઈ કે મારી પત્નીની હું વાત કરું. એ કે આમ જો એવી સરસ મજાની કે કેરીની ફાઇટ જેની આંખ્યું હતી, મસ્તીના કે આમ નેણ હતા અને મસ્તીના આમ કે સુંદર એકદમ સ્ટ્રેટ વાળ હતા અને ઐશ્વર્યા રાય કરતા સારી લાગી ગઈ એવી. હો મન કે એવી કે હો ભાઈ. હા, કે આમ જો સુંદરતામાં કાંઈ ઘટે નહીં. કે અને આમ કહીને આમ પછી કે ફોટો છે, કે ફોટો નથી પણ સુંદરતા એવી હતી. એ કે કામ કરે તારી ઘરવાળી કેવી હતી? એ કે ઓલો કે એને જવા દે ને તારી ઘરવાળીને જ ગોતી. કે એને જવા દે કે આને ગોતી. અઘરા છે બોલો માણસો. એક જણો તો મેળામાં રોતો હતો. મેં કીધું રોચો હું કામ? અરે મને કે ટેટું પડે એટલે. પણ મેં તો દુખ્યા છે. મને કે દુખતું નથી. મેં તો હું કામ રો છો? અરે મને કે મારે લખવાનું હતું કેટરીના અને લખી નાખ્યું કૂતરીના. મેં કીધું હવે આખી બાઈનો સર્ચ કઈ નાટા મારજે. કીધું હા મેળ નહીં પડે ને કરતા રે. અમુકને મેં તો ભેગું થાય એવું નથી. એક જણો તો ટેટુ વાળાને મારતો હતો. મેં તો હું કામ મારો છો? અરે મને કે મારવો જ પડે. અરે પણ મેં કીધું એટલો બધો હું કામ મારો છો? અરે મને કે મારવો પડે. પણ મેં થયું હું? અરે મને કે મારે નામ લખવાનું હતું. કે આણે કે લબાડ લખી નાખ્યું. પણ ટેટુ વાળાને મેં કીધું આવી લબાડ થોડું લખી નખાય. મને કે પણ વાત સાંભળો. કે મેં કેમ? અરે મને કે એનું નામ છે લક્ષ્મી કુમાર ચંદ્રમ, બાબુલ કુમાર ચંદ્રમ, ડબલી વાલા. કે હવે કે લક્ષ્મી કુમાર ચંદ્રમ અહીંયા આવે, બાબુલ કુમાર ચંદ્રમ અહીંયા આવે. કે અને ડબલી વાલા બગલીમ કરી જાય. મને કે એટલે પછી કે મેં લબાડ કરી નાખી. મેં કીધું ટૂંકું કરીમાં લાંબુ રહેવા દે. કીધું અમુક તો ટૂંકું કરે. એક બેન આવ્યા બોલે તો શરીર થોડુંક વધારે ખવાઈ ગયેલું થોડુંક એટલે શરીર થોડુંક હેવી બેનનું. અને આવીને ટેટુ વાળાને કે ભાઈ ટેટુ પાડી દો ને મારી પીઠમાં. તો ટેટુ વાળો કે બેન આમાં ટેટુ ન દેખાય. તો એ કે રંગોળી પૂરી દઉં. રંગોળી દેખાય.
પેટું નહીં દેખાય ગયું. હવે આ હાસ્યની આનંદની વાતો હોય હો બધી. આવી હળવી હળવી વાતો તમને કરીને તમને મજા આવે. બાકી આ ઓબ્ઝર્વેશનની બધી વાતો હોય, હાસ્યની હળવી વાતો હોય. હા, આમાં માત્ર ને માત્ર મનોરંજન કરવાનું, તમને હસાવવાનો અમારો નમ્ર પ્રયત્ન હોય કે તમે કેમ આનંદમાં રહ્યો એમ. અને અમારા આનંદમાં રાખવાનો જ અમારો ધંધો છે. એક જણો તો મેળામાં રાડ્યું પડતો હતો. અમે ધંધાની વાત કરીને અમુક જણો, એક જણો મેળામાં રાડ્યું પડતો હતો. 100 રૂપિયામાં આખી જિંદગી બેઠા બેઠા ખાવ, 100 રૂપિયામાં આખી જિંદગી બેઠા બેઠા ખાવ, 100 રૂપિયામાં આખી જિંદગી બેઠા બેઠા ખાવ. અને ત્યાં માણસોનું ટોળું હો, તો હું ગયો. મેં 100 રૂપિયામાં આખી જિંદગી બેઠા બેઠા ખાવ, આવું શું હશે? હું ત્યાં ગયો ને તો ખબર પડી પાટલા વેચતો હતો. પાટલા પર બેહીને આખી જિંદગી બેઠા બેઠા ખાવ જેમ 100 રૂપિયામાં આખી જિંદગી બેઠા બેઠા ખાવ. મેં કીધું તારા સૂત્રને વંદન છે. કીધું સરસ મજાનું સૂત્ર લઈએ એવો. બોલો, અમુકને અમને અમુકની પાસે ક્વોલિટી હોય વેચવાની. કેમ માલને વેચવો ને એની પાસે ક્વોલિટી હોય. અમુક જોયો તમે એવા હોય ને ક્વોલિટી વાળા માણસો હોય. હમણાં 3 જણા ભેગા થયા. એક જણો કે મારે મંગળ ઉપર જવું છે, તો બીજો કે જવાય, કે બીજો કે મારે ચંદ્ર ઉપર જવું છે, તો ઓલો કે જવાય. કે ત્રીજો એનથી આગળ વધ્યો કે મારે સૂર્ય ઉપર જવું છે. હવે ઓલા બધા કે ત્યાં કોઈ ન જઈએ, કે ત્યાં કેટલો તાપ હોય ખબર? તા ઊભો ઊભો કે હું એટલો ગાંડો નથી. કે કેમ? કે હું રાતે જાય. કે હું તો રાતે જાય. બોલો, આ કે રાતે જાય. આને શું કેવું? અમુક હકીકતની અંદર તમે અમુકને ઓબ્ઝર્વેશન કરો તો તમને મજા આવે. અમુકની વાતું જ એવી હોય. બોલો, હમણાં એક જણો ઓડી લેવા ગયો. બોલો, ઓડીના શોરૂમમાં ગયો ને તો 5 રૂપિયા ઓછા પડ્યા. તો ઓલા શોરૂમ વાળા ભાઈ કે 5 રૂપિયા ઓછા થઈ ગયા, એમ ન આવે ગાડી. અહીં તો પૂરા પૈસા આપો ને, અમે કોમ્પ્યુટરમાં એન્ટ્રી કરવી પડે. પૂરા પૈસા હોય તો જ થાય. તો આ ભાઈ ત્યાંથી બહાર નીકળ્યો ને તો હામો બાઘો મળ્યો એને. તો બાઘો કેલા ભાઈ તમે કાં અહીંયા? એ કે ભાઈ જો ને ઓડી લેવા આવ્યો તો 5 રૂપિયા ઓછા પડ્યા. કે 5 રૂપિયા ઓછા છે. બાઘો કે હાલે 10 રૂપિયા 2 લેતો જાય. છે હાલે 10 આપો. કે 2 લેતો. ગુરુ કયો બાઘો મન કે સવારે કે આમ જોઈ કે આમ પેટ્રોલ પંપે ગયો. કે 25 રૂપિયા લીટર પેટ્રોલ. મેં તો હું વાત કરી. મને કે હા, આખી ટાંકી ફૂલ કરાવી નાખી. ઘરે જઈને કેરબો લઈ આવ્યો, આખો કેરબો ભરાઈ નાખ્યો. પણ મેં કીધું મને ફોન ન કરાય. મને કે તને ફોન કરવાનો જ હતો, ત્યાં નીંદર ઉડી ગઈ. ત્યાં નીંદર ઉડી ગઈ. કે બોલો, તઈ ખબર પડી સપનામાં 25 રૂપિયાનું લીટર પેટ્રોલ જતો. બોલો, આવા તો સપના જ હોય. હમણાં તો 3 સવારી એક જણો ગાડી લઈને નીકળ્યો. 3 સવારી નીકળ્યો ને એમાં પોલીસ વાળા સાહેબ હતા. કઈક ઉભા રહ્યો, 3 સવારી લઈને નીકળાય. બોલો, વાહ જોઈને કે હાલે લે સાહેબ, ચોથો ક્યાં પડી ગયો? સાહેબ કે ચોથો તો ક્યાંક પડી ગયો. તઈ ખબર પડી 4 ને લઈને નીકળ્યો. બોલો, એ કે સાહેબ ચોથો તો પડી ગયો. એ કે હવે આમાં વખાણ કરવા કે એને શું કરવું? એને એ કે ચોથો તો પડી ગયો, વાગ્યું તો નહીં હોય ને. હમણાં એક દાદા ઉભા ટ્રાફિક સર્કલમાં બરાબર વચ્ચે. પોલીસ વાળા સાહેબ કે દાદા આમ ટ્રાફિકમાં વચ્ચે ન ઉભો રહે, સાઈડમાં વહી જાઓ. આ દાદા કે હું ઉભો છું, તું તો હોશમાં ઉભો. હા હોય કે આટા મારશો તારું કરીને. ઓલા સાહેબ કે અમારે તો ડ્યુટી હોય. દાદા કે અમારે છે ડ્યુટી. કે મારે ડ્યુટી છે. અમારે એક દાદા છે અઘરી નોટ. હા અઘરી નોટ. હા પછી ડુપ્લિકેટ છે, હાલે નહીં. કે ઓલી મનોરંજન બેંકની આવે ને એવી અઘરી નોટ છે, એ હાલે નહીં. કે એવી અઘરી નોટ છે. હમણાં એને પેટમાં દુખતું હતું, તો આપણે કીધું દવાખાને લઈ જઈએ. દવાખાને લઈ ગયા ને તો દાદા એને પૂછ્યું ડૉક્ટર સાહેબે, શું થાય? એ કે પેટમાં દુખે. શું ખાધું તું? એ કે હું પંખો ગળી ગયો. ડૉક્ટર સાહેબ કે એમ પંખો ગળી ગયા? અમને કહે કે આ મારો કેસ નથી, સર્જન પાસે લઈ જાઓ. અમે સર્જન પાસે લઈ ગયા. સર્જન સાહેબ કે શું થાય? દાદા કે પેટમાં દુખે. શું ખાધું તું? એ કે સાહેબ હું પંખો ગળી ગયો. સાહેબ કે એમ ઉઈ જાઓ સ્ટ્રેચર ઉપર, હમણાં કે પંખો બહાર કાઢી. એમ કહીને આમ કહીને હુરાઈને 2 ભારનું ઇન્જેક્શન આપી અને બરાબર એમ કે કમ્પાઉન્ડરને કીધું જા પંખો લઈએ. અને પેટ ઉપર શીરો મારીને પાછળ પટ્ટી મારી દીધી. દાદા ઊભા થયા ને, દાદા જો તમારા પેટમાંથી પંખો કાઢ્યો. તો દાદા આમ જોઈને કે ન ઉલ્લુ બનાવી. એ કે ભાઈ ઉલ્લુની ક્યાં વાત કરી? આ પંખો કાઢ્યો. દાદા કે આ ટેબલ પંખો છે, હું સીલિંગ ફેન ગળી ગયો છું. એ કે હું તો સીલિંગ ફેન ગળી ગયો. હમણાં એક જણો જાંબુડા ખાતો. બોલો, જાંબુડા જેઠ મહિને જાંબુડા આવે ને, જાંબુડા ખાતો. તો જાંબુડા ખાતા ખાતા ચૂં 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 અવાજ આવ્યો મોઢામાં. તો બહાર કાઢ્યો ને તો ભમરો હતો. તેની સામું જોઈને કે તું ચૂં ચૂં કર, ચા ચા કર, ગમે કર, પણ તું આવ્યો છો વજનમાં, એટલે ખાઈ તો જાય જ, મૂકી નહીં તને. તું વજનમાં આવ્યો છે. અમુક વજન વાળા છે ને ગમે ને ખાઈ જાય, જો નક્કી નથી રહેતું. હા, એક જો તમારે ટાઈટ બૂટ પહેરી નીકળ્યો. બોલો, ટાઈટ બૂટ પહેરીને તો ગોબર દાદા બેઠા બેઠા કે એલા ઓનલાઈન લીધા, ઓલો કે ના રે ના ઝાડ વેથી લીધા. તો દાદા કે કાચા તોડી લીધા. થોડો ખેમો હોત તો એ મોટા થઈ જાય થોડા. હમણાં બાપો 2 વ્હીલર નીકળ્યો ને ગયો,
અડધી કલાક પછી હાલીને આવતો હતો, બોલો પાછો હાલીને આવતો હતો ને એમાં પાછો ગીત ગાતો હતો, રાહો મેં ઉનસે મુલાકાત હો ગઈ જીસે ડરતે થે વહી બાત હો ગઈ. મેં કીધું હું થયું? મને કે મેમો આપ્યો, મેમો ગીતમાં કીધું, બોલો રાહો મેં ઉનસે મુલાકાત હો ગઈ જીસે ડરતે થે વહી બાત હો ગઈ. મેં ઠીક એટલે હાલીને આવે, હાથમાં કાગળિયો લઈને આવ્યો. મેં કીધું ભરી આવી બીજું હોય. હા, હમણાં એક જણાને જજ સાહેબે કોર્ટમાં કીધું કે તમે 15 જણાને પીલી નાખ્યા. બોલો કે હા. એ કે તમે 15 જણાને કેવી રીતના પીલી નાખ્યા? અરે કે સાહેબ કે હું ખટારો લઈને જતો તો બ્રેક ફેલ થઈ ગઈ, પણ એ કે 15 ને પીલી ને ખાય. એ કે પણ સાહેબ કરવું હું? આમથી વરઘોડો આવતો તો આમથી 2 જણા આયલા આવતા હતા. એ કે તો કોને મારે પીલો? એ કે 2 જણાને પીલી ને ખાય ને. એ કે સાહેબ હું એમ જ કરતો તો, એ 2 જણા બાજુ જ મેં ખટારો જવા દીધો. એ કે તો એ 2 બાજુ ખટારો ગયો ને તો એ 2 ધોળી અને વરઘોડામાં કરી ગયા. કે તો મેં એમાં જવા દીધો. એ કે 15 ને પીલી નહીં. કે બોલો એ કે 2 ધોળીને ત્યાં કરી ગયા તો હું પીવો ગયો. એટલે કીધું રહેવા દો. એક જણો નોકરીમાં મોડો આવ્યો તો શેઠ કેલા કેમ મોડો આવ્યો? એ કે સાહેબ આજ તો હું બચી ગયો. કે શેઠ કેમ બચી ગયો? અરે શેઠ કે આજ તો મારી ઉપરથી ટ્રેન વહી ગઈ. શેઠ કે હું વાત કરું, તારી ઉપર ટ્રેન વહી ગઈ? એ કે હા શેઠ મારી ઉપરથી આખી ટ્રેન વહી ગઈ. શેઠ કે તોય તને કાંઈ ન થયું? કે નો થાય નહીં. કે હું પુલની હેઠે ઉભો. પુલની હેઠે ઉભો ક્યાંથી થાય? એમાં શેઠનો મગજ હલી ગયો ને એક ઝાપટ માર્યો. પછી એવો નોકર તો પછી શેઠને કાંઈ કહી ન ગઈ, ઘરે ગયો. એને એની ઘરવાળીને ઝાપટ મારી. તો હવે એની ઘરવાળી કાંઈ વર હામું બોલે નહીં, એને એના છોકરાને એક ઝાપટ મારી. એનો છોકરો પછી કાંઈ મમ્મી હામું બોલ્યો નહીં. એ બહાર નીકળીને અવડો મોટો પાણો લીધો ને કૂતરાને એક પાણો માર્યો. તો કૂતરું રાડ્યું નાખતું નાખતું ગયું ને તો શેઠને બરાબર ઘરે જમવા જવું તો શેઠની પીંધી પકડી. એટલે જેવા તમે કર્મ કરો ને એવું જ અહીં ભોગવવાનું છે સાહેબ. જેવા તમે કામ કરો ને એ કામ તમારી પાસે એવું જ થવાનું છે. એટલે આનંદ કરતા રહેવો, હસતા રહેવું, મોજમાં રહેવું. અને હસાવવા માટે હું તમારી સમક્ષ નવા વિડીયો આ જ યુટ્યુબ ચેનલ ઉપર લઈને આવતો રહીશ. ત્યારે મારે આ યુટ્યુબ ચેનલને આપ સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો, કોમેન્ટ કરજો અને આપના પરિવાર મિત્રો સુધી અમારા વિડીયોને પહોંચાડજો, શેર કરજો. આખા વિડીયોની અંદર પણ કાંઈ પણ બોલવામાં ક્ષતિ રહી હોય તો મોટું હૃદય રાખી અને આપ સૌ મને માફ કરજો. માત્ર ને માત્ર તમને હસાવવાનો અમારો નમ્ર પ્રયત્ન હોય છે. અમારે કોઈનું દિલ દુખાવવાનો અમારો કોઈ પણ જાતનો ઈરાદો હોતો નથી. માત્ર તમને આનંદ કરાવવા માટેનો અમારે હળવી વાતોનો નમ્ર પ્રયત્ન હોય છે. તો આપ સૌએ મને શાંતિ જાળવીને માણ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત, વંદે માતરમ. ધન્યવાદ.